ભીમનાથનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે। જૂનાગઢ બાદ હવે બોટાદના મહંત મેદાને આવ્યા છે। ભીમનાથ મહાદેવ મંદિરના મહામંડલેશ્વર આશુતોષ ગીરીનું નિવેદન સામે આવ્યું છે। આશુતોષ ગીરી બાપુ હવે હરિગીરી બાપુના સમર્થનમાં આવ્યા। આ સાધુઓ વચ્ચેની લડાઈ નથી તેવું આશુતોષ ગીરી બાપુનું કહેવું છે। કોઈના ખભે કોઈ બંદૂક ફોડી રહ્યું છે। સમગ્ર ભારતમાં પછાત વર્ગના સાધુઓ દૂર કરવાની સ્પર્ધા ચાલી રહી છે તેવું આશુતોષ ગીરી બાપુનું કહેવું છે। હરિગીરી બાપુને વચ્ચે લાવીને જે બેફામ આક્ષેપ કરવામાં આવ્યા છે તેનાથી હું ખૂબ જ વ્યથિત થયો છું। અને દાદાગીરીથી જો એમ કહેવામાં આવતું હોય કે અમે ભવનાથમાં નહીં ઘૂસવા દેવી તો કોકના બાપની જાગીર તો ભવનાથ નથી ને, અને ગુજરાત કોઈના બાપની જાગીર નથી। અમુક જ્ઞાતિ વિશેષના સાધુઓ, અમુક બેકગ્રાઉન્ડના સાધુઓને તરછોડી દેવા અને એને સમાજનો કોઈ મોટો હોદ્દો ન મળે એવા પ્રયત્ન સમગ્ર ભારતમાં થઈ રહ્યા છે। ખરેખર સંન્યાસી થયા પછી સંન્યાસીની કોઈ જાત નથી હોતી। આ લડાઈ અગડા અને પીછડાની છે, આ સાધુઓ વચ્ચેની લડાઈ નથી। અને આપણે બધાએ એક થવાની જરૂર છે। જો એક નહીં હોય તો આપણે ખલાસ થઈ જઈશું। આ સમગ્ર ભારતમાં પછાત વર્ગના ઓબીસી વગેરે સાધુઓને કોઈ પણ સંજોગોમાં નીચા પાડી અને દૂર કરવા માટેની આ સ્પર્ધા છે અને આને રોકવી બહુ જરૂરી છે। આ તમામ સાધુઓને અપીલ કરું છું। મહેશ ગીરીને હું રૂબરૂ મળ્યો નથી, એમનું બેકગ્રાઉન્ડ મને ખબર નથી, પણ એ પોતે જો આ વાત કરતા હોય તો હલાહલ ખોટી વાત છે। હરિગીરી વિશે આ વાત થઈ જ ન શકે। હરિગીરી જેવો મહાન સંત મેં મારી જિંદગીમાં બહુ ઓછા જોયા છે।